રાધે રાધે, જય સિયારામ. આપણે આજે ચરિત્ર ચાલુ કરવાનું છે રાજસ્થાન કે ભક્તમાંથી. શ્રી કૃષ્ણ મૂર્તિ સુખરામદાસજી. શ્રી કૃષ્ણ મૂર્તિ સુખરામદાસજીનું ચરિત્ર ચાલુ કરવાનું છે. એ રાજસ્થાનના જિલ્લો નાગોર અને મીઠડી નામના ગામની અંદર થઈ ગયા છે. હા. સ્વામી કૃષ્ણ મૂર્તિનો જન્મ સંવંત 1970 અષાઢ મહિનાની શુક્લ દસમીના થયો હતો. હા. રાજપૂત કુલની અંદર એમનો જન્મ હતો. પિતાનું નામ નંદજી હતું અને માતાનું નામ લક્ષ્મી દેવી હતું. હા. એટલે માતા પિતાના ઘરે આ બાળકનો જન્મ થયો એટલે બાળકનું નામ રાખ્યું સુખજી. સુખજી નામ રાખે છે. અને જન્મતા વેત જ ઘરમાં આનંદની લહેર દોડાઈ ગઈ. બધા ખૂબ પ્રસન્ન થયા. મતલબ આમના જન્મતા વેત જ ઘરનામને સુખ મળ્યું એટલે એનું નામ રાખ્યું સુખજી. હા. હવે ભાઈ ઈશ્વરની લીલા છે. ઈશ્વર ક્યારે કઈ લીલા કરે કઈ કહી શકાતું નથી. બધું ઈશ્વરના હાથમાં છે. હોય સોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. આ સંસારમાં જે કાંઈ થઈ રહ્યું છે એ કેવળ અને કેવળ રામજી જ કરે છે. હા. એક એક ઘટના રામજી જ કરે છે. એટલે ખોટો વિચાર કરીને આપણે તર્ક વધારવો જોઈએ નહીં. તર્ક વધારવો બેકાર વાત છે. કારણ કે હોય ઈ સોઈ જો રામ રચી રાખા. તો વાત એવી હતી કે આપણા સુખજી 4 વર્ષના થયા. 4 વર્ષના થયા ને એટલે પોતે શેરીમાં બાળકો સાથે રમતા હતા. રમતો રમતા હતા ને તો એક બાળકે રમતમાં ને રમતમાં સુખજીનું ચપ્પલ હતું ને એ ચપ્પલ નાલીમાં એટલે કે ગટરમાં ફેંકી દીધું. હા. એટલે 4 વર્ષના સુખજી રોવા માંડ્યા, મારું ચંપલ કરીને. અને પછી સુખજી ઈ ચંપલ લેવા માટે ગટરમાં હાથ નાખે છે ને તો એને કાળોતરો સરપ કરડી જાય છે. હા. ગટરમાં હાથ નાખે છે ત્યાં જ કાળોતરો સરપ કરડી જાય છે. અને સરપ કરડી ગયો ને કાળોતરો એટલે બેભાન થઈ ગયા સુખજી. ઝેર ચડી ગયું. બેભાન થઈ જાય છે સુખજી. ઝેર ચડી જાય છે એને. તો એની માં આવી દોડતી ઘરનાને ખબર પડી કે સુખજીને સરપ કરડ્યો છે. તો ઘરના લોકો પણ દોડતા આવી ગયા. હા. અને માએ તો એમ કે છે કે ઝેર ઉતારવા માટે ઝેર ચૂસી લીધું. હા. તો માને પણ ઝેર ચડી ગયું. માય બેભાન થઈ ગયા. પછી માને તો થોડીક વારમાં ઝેર ઉતરી ગયું એટલે પાછા ઈ હોશમાં આવી ગયા. પણ સુખજી પીળા રંગના થઈ ગયા. સુખજીને ઝેર ઉતર્યું નહોતું એટલે બધા ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું. બાળકના જીવનની કોઈ આશા નથી તો હવે શું કરવું. એટલે માતા પિતાએ શું કર્યું, ગામમાં એક સિદ્ધ મહાપુરુષ હતા લક્ષ્મણદાસજી. હા. એ લક્ષ્મણદાસજીના ચરણમાં બાળકને નાખી દીધો કે મહારાજ હવે તો આ બાળક તમારું છે કે અમે તમને ભેટમાં આપીએ છીએ. જીવાડો તોય ભલે ને મારો તોય ભલે. વાહ. આમાંથી એક વાત શીખવા મળે છે કે અંતે સંતોનું શરણું સાચું. હા. અંતે તમારે સંતોનું જ શરણું લેવું જોશે. સંતોના શરણ વગર છે ને હાલશે નહીં. આવી વસ્તુ છે. મનુષ્ય જયારે દુઃખમાં ચારે તરફથી ઘેરાઈ જાય છે, ક્યાંય એને રસ્તો મળતો નથી, તો અંતે સંતોનું શરણું સાચું. દુઃખમાં કારણ કે ભગવાન તો આપણી યારે વાત કરતા નથી કે ભગવાન વાત કરીને આપણે સુખ આપે. એટલે આપણે સંતોના શરણે જ જાવું પડશે. એવી વાત છે. એટલે સંતોના શરણમાં બાળકને નાખી દીધો. તો લક્ષ્મણદાસજી કે ભાઈ હું શું આમાં કરી શકું કે જુઓ
હનુમાનજીનું મંદિર છે કે અહીંયા બાળકને મૂકી દો, મારો હનુમાન કરે એ ઠીક. હવે હા હનુમાનજી મહાદેવના જ અવતાર છે, સાક્ષાત ભગવાન છે હનુમાનજી. એટલે ભક્તો પણ છે ને ભગવાન પણ છે. એટલે હનુમાનજીના ચરણોમાં બાળકને નાખી દીધા ને તો હનુમાનજીની કૃપાથી બાળક અસ્વસ્થ થઈ ગયા અને જાગી ગયા અને ઝેર ઉતરી ગયું, ખાલી હનુમાનજીની કૃપાથી છે. વાહ પછી લક્ષ્મણદાસજી એને દીક્ષા આપે છે કે હવે આ બાળક મારું થઈ ગયું. એટલે 4 વર્ષની ઉંમરમાં એને દીક્ષા મળી ગઈ અને એનું નામ રાખવામાં આવ્યું સુખરામદાસ. હા સુખરામદાસ એનું નામ રાખવામાં આવે છે. તો હવે જો કેટલી સરસ વાત અહીંયા આવે છે કે સુખરામદાસજીના ભાગ્યની સરાહના કોણ કરી શકે. મતલબ સુખરામદાસના જે ભાગ્ય છે એ ભાગ્યની સરાહના ઓહો એનું વર્ણન ન થઈ શકે. કારણ કે માણસો ઘરડા થાય છે ત્યારે સંસાર છૂટે છે અને ઘરડા થયા પછી સંસાર છૂટે છે તો પણ એને આસાનીથી સદગુરુની પ્રાપ્તિ નથી થતી. જો ઘરડા હોય ત્યાં ઘર છોડી દઈએ, હા ઘરડા હોય ત્યાં જ ઘર છોડી દેતા હોય છે. ઘરડા થાય પછી ઘર છોડી દે, પણ સદગુરુ ક્યાં ગોતવા જવા, સદગુરુ મળવા મુશ્કેલ છે. પણ ધન્ય છે સુખરામદાસજીને કે સુખરામદાસજીને 4 વર્ષની ઉંમરમાં ઘરે છૂટી ગયું ને સદગુરુ મળી ગયા. બોલો, 2 ફાયદા. વાહ વાત બિલકુલ સાચી છે, મને બહુ ગમી ગઈ છે આ વાત. 4 વર્ષની ઉંમરમાં લક્ષ્મણદાસ જેવા સિદ્ધ મહાપુરુષનો સંગ અને વિરક્ત વશે થઈ ગયો. કારણ કે ઘરનાએ કહી દીધું તું છોકરો તમારો. એટલે 4 વર્ષની ઉંમરમાં જ સુખરામદાસજી એક સિદ્ધ સંતના શરણમાં વયા પણ જાય છે, ભજનમાં પણ લાગી જાય છે. જો અહીંયા લખે છે કે ભગવાને સર્પ દંશ કર્યો ત્યારે આપણે એમ લાગશે કે બાળકને હરપ કરડી ગયો, પણ એ જ સર્પ દંશ એના માટે ફાયદો કરવા વાળો બની ગયો. બિલકુલ એ જ સર્પ દંશ એના માટે ફાયદો કરવા વાળો બની જાય છે. કારણ કે જો સાપનો દંશ ન થયો ને તો માતા પિતા કોઈ દી મોહ ન છોડી શકત, અને મોહ ન છોડી શકત તો એને કોઈ દી ભક્તોનો સંગ, સિદ્ધ મહાપુરુષનો સંગ મળત નહીં. હા આ સાપ કરડ્યો એટલે એને સિદ્ધ મહાપુરુષનો સંગ મળી ગયો. આવી વાત છે. તો કહેવાનો ભાવ શું છે કે ભગવાન ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિ આપે છે તો એ પ્રતિકૂળ પરિસ્થિતિ પણ આપણે ભક્તિમાં આગળ વધારવા માટે આપે છે. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ પ્રતિકૂળ પરિસ્થિતિથી ગભરાવું ન જોઈએ, કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિ એને આગળ વધારવા માટે જ આવતી હોય છે. આવી વસ્તુ છે. તો નાનપણથી આમને સદગુરુની શરણ મળી ગઈ છે સુખરામદાસજીને. અને મીઠડી ગામમાં જે લક્ષ્મણદાસજી જે આશ્રમ હાચવતા એ આશ્રમનું નામ હતું ભાદી મંદિર. તો ભાદી મંદિરમાં નાનપણથી સુખરામદાસજી જાતા, ત્યાંના સાધુ સંતોનો સંગ કરતા, સાધુ સંતોની સેવા કરતા અને ભક્તિમય વાતાવરણમાં, એ કીર્તનના વાતાવરણમાં એ આનંદ કરતા. નાનપણથી જ એને આ ભક્તિના સંસ્કારો મળ્યા, આશ્રમનું જીવન કેવું હોય જાણવા મળ્યા. એટલે ધીરે ધીરે સુખરામદાસજીને દ્રઢ થઈ ગયું કે આપણે બ્રહ્મચર્યનું પાલન કરીને ભજન જ કરવું છે. જેવા વાતાવરણમાં બાળક રહે ને એવું વાતાવરણ બાળક શીખે, આટલી મને ખબર પડે. જેવા વાતાવરણમાં બાળક રહેતું હોય ને એવું જ એ વાતાવરણમાં શીખતો હોય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સુખરામદાસજીને 4 વર્ષમાં દીક્ષા તો આપી દીધી, પણ 4 વર્ષના બાળકને દીક્ષાની શું ખબર પડે. એટલા માટે એને રોજ ભાદી મંદિરમાં લઈ જતા, સાધુ સંતોના દર્શન કરાવતા, સત્સંગ કરાવતા. પછી ધીરે ધીરે એને ભક્તિનો રંગ લાગ્યો. આવી વાત છે. તો મનુષ્ય જેવા વાતાવરણમાં રહે છે એવો જ એ તૈયાર થતો હોય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. મનુષ્ય જો ભક્તિમય વાતાવરણમાં રહે, સંતોની વચ્ચે રહીએ તો હું ગેરંટી આપું છું કે અવશ્ય એ સંત બનશે, નિશ્ચિત એ સંત બનશે, એમાં કોઈ શંકા નથી.
એ સંત બની જ જશે, પણ એના માટે એને એવા વાતાવરણમાં ખરેખર રહેવું પડે. વાતાવરણ ભક્તિમાં આગળ વધવા માટેની મુખ્ય ભૂમિકા ભજવે છે. વાતાવરણ હમણાં રામસુખદાસજીમાં મેં વાંચ્યું કે સાધુનો સંગ જ ભક્તિ વધારે છે. હા જેટલો તમારો સાધુ સંગ હશે એટલી જ તમારી ભક્તિ ભાવના વધશે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. તો લક્ષ્મણદાસજીની નજીક સુખરામદાસજી હવે રોજ જવા માંડ્યા. રોજે રોજ લક્ષ્મણદાસજી પાસે જાય અને ધ્રુવ પ્રહલાદની કથાઓ સાંભળે. મેં જોયું છે 80% ભક્ત નાનપણમાં પેલા ધ્રુવ અને પ્રહલાદની જ કથા સાંભળે છે અને ધ્રુવ પ્રહલાદની કથા સાંભળીને જ આગળ વધ્યા છે. હા એટલે હું ગેરંટી પૂર્વક કહું છું કે ભક્ત શિરોમણી ખરેખર ધ્રુવ અને પ્રહલાદ છે. અને હું છાતી ઠોકીને કહું છું કે પ્રહલાદ જેવા ભક્ત નથી થયા અને નથી આગળ કોઈ થવાના. ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે દેવતાઓની સભામાં જયારે ભક્ત માલની ચર્ચા થાય છે ત્યારે સૌથી પહેલા પ્રહલાદના ચરિત્રની ચર્ચા કરવામાં આવે છે. હા પ્રહલાદ જેવા ભક્ત હવે બીજા ન થાય. હા, એ સીધ મહિના પછી પ્રહલાદની ટોલે વયા ગયા હોય એ અલગ વાત છે, પણ ચરિત્રની દ્રષ્ટિએ મને નથી લાગતું કે હવે પ્રહલાદની ટોલે કોઈ ભક્ત થાય. ધ્રુવ અને પ્રહલાદ કળિયુગના અંત સુધી રહેશે. એના ચરિત્રો કળિયુગના અંત સુધી ગાવામાં આવશે. હા એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. તો આપણા સુખરામદાસજી ધ્રુવ પ્રહલાદના ચરિત્ર સાંભળીને મનમાં મધુર મધુર કલ્પના કરવા માંડ્યા કે મારે પણ ધ્રુવ અને પ્રહલાદ જેવા મોટા ભગત બનવું છે. એની કલ્પના કરવા માંડ્યા અને જેને નાનપણથી ભક્તોના ચરિત્ર અને ભગવાનના ચરિત્ર સાંભળીને ચિંતન ચાલુ થઈ જાય કે મારે પણ આવું કરવું છે ને, એ ભાગ્યશાળી ભક્ત છે. વાસ્તવમાં એ ભાગ્યશાળી ભક્ત છે. એ વ્યક્તિ એક દિવસ ભવસાગર પાર થઈ જશે. એમાં કોઈ શંકા નથી. નિશ્ચિત એ ભવસાગર પાર થઈ જશે. આવી વસ્તુ છે. તો નાનપણથી ધ્રુવ પ્રહલાદના ચરિત્રો એ ગુરુ પાસે સાંભળવા માંડ્યા છે અને ગુરુને અનેક પ્રકારના પ્રશ્ન પૂછે છે કે ગુરુજી, પ્રહલાદને એ કેવી રમતો રમતા મને બતાવો. કૃષ્ણ કેવા કેવા ખેલ કરતા એ બતાવો. ધીરે ધીરે કૃષ્ણ લીલામાં રુચિ થઈ ગઈ. તો પછી લક્ષ્મણદાસજી એને વૃંદાવનમાં સખ્ય રસની જે લીલાઓ થઈ છે એ લીલાઓનું વર્ણન કરે એની પાસે. હા કે આ સખાએ આ લીલા કરી, આ સખાએ આ લીલા કરી, કૃષ્ણએ આ સખા સાથે આમ લીલા કરી, ગોપીઓ સાથે આમ લીલા કરી. એમ સાંભળતા સાંભળતા હવે કૃષ્ણમાં એનું મન પોરવાઈ ગયું. મનુષ્ય છે ને, મેં જોયું કે અનેક પ્રકારના ભગવાનમાં માનતો હોય છે, પણ ધીરે ધીરે જો ભાગવત એના હાથમાં આવી જાય અને ભાગવતનું જો એ વાંચન કરી લે ને તો એનું મન છેલ્લે કૃષ્ણ પાસે અટકી જાય છે. અને હું દાવા સાથે કહું છું કે જેનું મન કૃષ્ણમાં અટક્યું છે ને એ વ્યક્તિ કૃષ્ણને છોડીને બીજે ગયો નથી. એવું મેં તો એ કઈ ચરિત્ર નથી વાંચ્યું કે જે કૃષ્ણમાં અટકી ગયો હોય અને પછી બીજે ગયો હોય. રામ ભક્તિ હોય કે શિવ ભક્તિ હોય કે દેવી ઉપાસના હોય તો એ વ્યક્તિઓ તો કૃષ્ણ ભક્તિમાં આવી ગયા છે, પણ